જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની વિગતો સામે આવી રહી છે। જસદણથી માહિતી મળી રહી છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની માહિતી સામે આવી છે। નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા તો નગરપાલિકા પર પ્રી મોન્સૂનની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। રોડ રસ્તા પર પાણી ભરાતા જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જસદણ ખાતે તો જસદણના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદનું આગમન થયું છે અને નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। ત્યારે નગરપાલિકાએ કરેલી પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો રોડ રસ્તા ઉપર પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જસદણના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદે આગમન કર્યું છે અને નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં થોડા વરસાદે જ પાણી ભરાઈ ગયા છે। તો નગરપાલિકાએ કરેલી પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે રોડ રસ્તાઓ પર આ પાણી ભરાતા જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જસદણ ખાતે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદે આગમન કર્યું છે અને નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં થોડા જ વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા છે। તો નગરપાલિકા પર પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે અને રોડ રસ્તા પર પાણી ભરાતા જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા કરશન જોડાઈ ચૂક્યા છે। જી, જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે અને રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે, શું છે વધુ વિગત? જસદણ શહેરમાં આ બીજી વખત જયારે આ વરસાદ પડ્યો હોય, હળવા ભારે ઝાપટા પડ્યા હોય, એને લઈ નગરપાલિકાનું જે પ્રી મોન્સૂનની કામગીરી છે ત્યારે અનેક સવાલો ઉઠ્યા છે। રોડ રસ્તા પર અવારનવાર પાણી ભરાઈ જતા હોય અને લોકોને પણ હેરાનગતિ થતી હોય ત્યારે પ્રી મોન્સૂનની જે નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી પર લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે ને લોકો પણ આ પાણી ભરાયા હોય તેથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। જી, તમામ વિગતો બદલ આભાર। તો જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદના આગમનને લઈ નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં થોડા વરસાદ વરસતા જ પાણી ભરાઈ ગયા છે। તો નગરપાલિકા પર પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। તો રોડ રસ્તા પર પાણી ભરાતા જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે અને નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં થોડો વરસાદ વરસતા જ પાણી ભરાઈ ગયા છે। ત્યારે નગરપાલિકાએ કરેલી પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો રોડ રસ્તાઓ પર પાણી ભરાતા જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।